નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે દ્રઢ પદાર્થનું યાંત્રિક સંતુલન એટલે કે ચાકગતિકીય અને રેખીય સંતુલન અને ચાકગતિકીય સંતુલન રેખીય સંતુલન બંને પરથી મિકેનિકલ એડવાન્ટેજ અને બળયુગ્મ અને બળયુગ્મ વડે ઉદ્ભવતું ટોર્ક એની ચર્ચા કરી હતી. આજે આપણે ચાક ગતિની બીજી એક અગત્યની ભૌતિક રાશિ જેમ કે આપણે કોણીય વેગમાન, ટોર્ક, કોણીય વેગ, કોણીય પ્રવેગ એ બધાનો તો અભ્યાસ કરી જ ચૂક્યા છીએ. તો એની જેમ દળ જેવો ભાગ ભજવે છે, આપણે ખૂબ અગત્યની ભૌતિક રાશિ દળને તો કેવી રીતે ભૂલી શકીએ. રેખીય ગતિમાં જેવો ભાગ દળનો છે એવો ચાક ગતિમાં શું છે, તો એની સમજૂતી આજે આપણે મેળવશું, જેને આપણે જડત્વની ચાક માત્રા એવું કહીએ છીએ. અને જડત્વની ચાક માત્રા કોઈ પદાર્થની આપણે શોધવી હોય તો એના માટેના બે અગત્યના પ્રમેયો છે, લંબ અક્ષ અને સમાંતર અક્ષનો પ્રમેય. એ બંનેની છેલ્લે આપણે ચર્ચા કરીશું. તો આજનો આપણો મુખ્ય ટોપિક છે એ છે જડત્વની ચાક માત્રા. ઇંગ્લિશમાં આપણે એને કહીશું મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા. જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો એની પહેલા થોડી પ્રસ્તાવના લખી લઈએ અને પછી એની જે સમજૂતી છે એ જોઈ લઈએ. તો આપણે ચાક ગતિ માટે રેખીય ગતિ ને અનુરૂપ ભૌતિક રાશિઓ રેખીય ગતિને અનુરૂપ ભૌતિક રાશિઓ જેવી કે કોણીય વેગ, કોણીય પ્રવેગ, ટોર્ક, કોણીય વેગમાન વગેરે નો અભ્યાસ કર્યો. આ ઉપરાંત ગયા વખતે આપણે બંનેના સંતુલનનો પણ અભ્યાસ કર્યો કે પરિણામી બળ શૂન્ય હોય તો એ રેખીય સંતુલન, પરિણામી ટોર્ક શૂન્ય હોય તો એ ચાક ગતિકીય સંતુલન. તો એની સામ્યતાઓ જે છે ચાક ગતિ અને રેખીય ગતિની એ પણ જોયા. તો હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે જેમ રેખીય ગતિમાં દળ છે તેના જેવું ચાક ગતિમાં શું હોય. હવે તમને તરત પ્રશ્ન થાય ને કે સાહેબ તમે રેખીય વેગ કહેતા હતા, તો રેખીય વેગ બરોબર છે કે રેખીય વેગ જેવું હતું એને અનુરૂપ અહીંયા ગોળ પરિભ્રમણ કરતો હોય તો એને કોણીય વેગ હોય. રેખીય પ્રવેગ હતો તો એની જેમ અહીંયા કોણીય પ્રવેગ હોય, ત્યાં બળ લાગતું હતું અહીંયા ટોર્ક લાગતું હતું, ત્યાં રેખીય વેગમાન હતું અહીંયા કોણીય વેગમાન હતું. તો ખૂબ અગત્યની રાશિ જે છે એ છે દળ, જેના કારણે આપણી રેખીય ગતિ અને એ નું વર્ણન કરીએ છીએ આપણે. તો જો રેખીય ગતિમાં દળ છે તો દળને અનુરૂપ ચાક ગતિમાં શું હોય, તો એનો આપણે અભ્યાસ કરવો છે. તો હવે એના માટે નાનકડી એવી સમજૂતી જોઈ લઈએ. ધારો કે એક mi દળ ધરાવતો કણ ri ત્રિજ્યાના માર્ગે ચાક ગતિ કરે છે. જે
અક્ષને અનુલક્ષીને જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, ચાક ગતિ કરે છે તે અક્ષને તે અક્ષને અનુલક્ષીને તેનો કોણીય વેગ તેનો કોણીય વેગ ધારો કે ઓમેગા છે, તેનો કોણીય વેગ ધારો કે ઓમેગા છે. તો આ કણની ગતિ ઉર્જા, આ કણની ગતિ ઉર્જા એને આપણે કે આઈ કહીએ, કે આઈ બરાબર 1/2 mi v સ્ક્વેર mi vi સ્ક્વેર. આપણે ગતિ ઉર્જાનું સૂત્ર જાણીએ છીએ કે બરાબર mv સ્ક્વેર, તો એની ગતિ ઉર્જા 1/2 mi vi સ્ક્વેર. હવે બરાબર 1/2 mi એમને એમ પણ ri ઓમેગા એ v થશે, કારણ કે v આપણે સૂત્ર ભણી ગયા છીએ v બરાબર r ઓમેગા. તમે યાદ કરો કે રેખીય અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જ્યારે આપણે જોયો તો ત્રીજા લેક્ચરમાં, તો એ લેક્ચરમાં આપણે v અને ઓમેગા વચ્ચેનો સંબંધ શું જોયો તો રેખીય વેગ v બરાબર r ગુણ્યા કોણીય વેગ ઓમેગા. તો v બરાબર r ઓમેગા. ઓમેગા તો દરેકે દરેક કણ માટે સમાન હશે. r જે છે એ i માં કણનું છે, એટલે અહીંયા r i મૂકો એટલે અહીંયા vi મળે, એટલે આપણે આમ લખ્યું. તો therefore ki બરાબર 1/2 mi ri સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, 1/2 mi ri સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. હવે ઓમેગા પદાર્થના દરેક કણ માટે સમાન હોય, દરેક કણ માટે સમાન હોય છે. આથી n કણો ના બનેલા તંત્રની કુલ ગતિ ઉર્જા કે બરાબર સિગ્મા i ઇક્વલ ટુ 1 to n ki બરાબર સિગ્મા i ઇક્વલ ટુ 1 to n 1/2 mi ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, 1/2 mi ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો આમાંથી ઓમેગા સ્ક્વેર અને 1/2 એ તો કોન્સ્ટન્ટ છે, એ તો દરેકે દરેક કણ માટે 1/2 તો આમ જ અચળ હોય, ઓમેગા તો સમાન જ છે દરેક કણ માટે, આપણે અહીંયા લખેલું છે. તો સિગ્મા i ઇક્વલ ટુ 1 to n mi ri સ્ક્વેર. અને આ જે છે સિગ્મા i ઇક્વલ ટુ 1 to n mi ri સ્ક્વેર, આને આપણે કહીએ છીએ જડત્વની ચાક માત્રા બરાબર i, જડત્વની ચાક માત્રા i બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર ઇન્ટુ i, આની બદલે i લખીએ તો, અથવા 1/2 m ઓમેગા સ્ક્વેર, 1/2 m ઓમેગા સ્ક્વેર. આમ ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા કે બરાબર 1/2 m ઓમેગા સ્ક્વેર, 1/2 m ઓમેગા સ્ક્વેર થાય. ઉપરોક્ત સમીકરણને રેખીય ગતિ ના સમીકરણ k બરાબર 1/2
એમ વી સ્ક્વેર, અહીંયા આગળ એક કરેક્શન કરજો, આઈ ઓમેગા સ્ક્વેર, 1/2 એમ વી સ્ક્વેર સાથે સરખાવતા જેમ વી છે એને અનુરૂપ ચાક ગતિમાં ઓમેગા એ આપણને ખબર છે, તો જેમ અહીંયા એમ છે એને અનુરૂપ ચાક ગતિમાં શું થશે, આઈ થશે. એટલે તમે જો આઈ એ છે ને જુઓ તો એ એમ ને અનુરૂપ ભૌતિક રાશિ થઈ. જો વી ને અનુરૂપ ઓમેગા હોય તો એમ ને અનુરૂપ ભૌતિક રાશિ કઈ થાય, આઈ, એટલે કે જડત્વની ચાક માત્રા. આમ હવે હું થોડું બોલ્ડ લખું છું. આમ દળ ને અનુરૂપ ચાક ગતિકીય રાશિ જડત્વની ચાક માત્રા છે, જેનો સંકેત આઈ છે તથા તેનું સૂત્ર આઈ બરાબર સિગ્મા એમ આઈ આર આઈ સ્ક્વેર. આ એનું જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે. એકમ અને પારિમાણિક સૂત્ર. તો એકમ તમે જોઈ શકો છો, દળનો એકમ કિલોગ્રામ ઇન્ટુ અંતરનો એકમ મીટર સ્ક્વેર, m1 L2 T0 એ જડત્વની ચાક માત્રાનું પારિમાણિક સૂત્ર થશે. અને અગત્યની બાબત, જડત્વની ચાક માત્રા એ પદાર્થના દળ, તેના આકાર અને કદ, ભ્રમણાક્ષને અનુલક્ષીને દળનું વિતરણ તથા પરિભ્રમણની સ્થિતિ અને નમન પર આધાર રાખે છે. આ યાદ રાખજો, આ MCQ માં આપણે પૂછીએ છીએ. જડત્વની ચાક માત્રા પદાર્થના દળ, પહેલી બાબત. બીજું, તેના આકાર અને કદ. ત્રીજું, ભ્રમણાક્ષને અનુલક્ષીને દળનું વિતરણ. અને ચોથું, પરિભ્રમણ અક્ષની સ્થિતિ અને નમન એના પર આધાર રાખે છે. તો આ જડત્વની ચાક માત્રામાં આટલી જે બાબતો છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમારે યાદ રાખવી જરૂરી છે. હવે આપણે એક બે કિસ્સાઓ જડત્વની ચાક માત્રા માટેના તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એ જ્યારે મટીરિયલની આપણે ચર્ચા કરીએ ત્યારે એનો ઉલ્લેખ જે છે એ હું સાથે સાથે કરતો જઈશ. અત્યારે હવે બીજી એક અગત્યની ભૌતિક રાશિ છે, એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ, અને એ છે ચક્રાવર્તનની ત્રિજ્યા. આ MCQ માટે વધારે અગત્યનું છે. એને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં રેડિયસ ઓફ જાયરેશન, અને એને આપણે દર્શાવીએ છીએ
સ્મોલ કે વડે. એટલે પહેલું તો જાણે આપણે આમ લખીએ કે ચક્રાવર્તનની ત્રિજ્યા ને કે વડે દર્શાવાય છે. કે વડે દર્શાવાય છે. ચક્રાવર્તનની ત્રિજ્યા ભ્રમણાક્ષ ને અનુલક્ષીને દ્રવ્યનું વિતરણ કઈ રીતે થયેલ છે તેનો ખ્યાલ આપે છે. એટલે ભ્રમણાક્ષને અનુલક્ષીને દ્રવ્ય કઈ રીતે વિતરિત થયેલું છે એનો ખ્યાલ આપે છે અને તેથી તે અંતરના પરિમાણ ધરાવે છે. જો જડત્વની ચાક માત્રા ને I બરાબર સિગ્મા mi સ્ક્વેર વડે દર્શાવવામાં આવે તથા કુલ દળ m હોય તો I બરાબર m ઇન્ટુ સિગ્મા 1 to n ri સ્ક્વેર થાય. તો ચક્રાવર્તનની ત્રિજ્યા કે ને I બરાબર m ઇન્ટુ કે સ્ક્વેર સ્વરૂપે રજૂ કરી શકાય. જ્યાં કે સ્ક્વેર બરાબર સિગ્મા I ઇક્વલ ટુ 1 to n ri સ્ક્વેર અને એનું વર્ગમૂળ કાઢો એટલે તમને કે મળી જશે. તો આ જે છે એ ચક્રાવર્તનની ત્રિજ્યા એની સમજૂતી છે. એટલે જે કંઈ પણ આપણું જડત્વની ચાક માત્રાનું સૂત્ર હોય, જડત્વની ચાક માત્રાનું સૂત્ર જો આપણે મેળવ્યા હોઈએ તો એ જડત્વની ચાક માત્રાના સૂત્રની સાથે જે અંતરનું પદ છે, દળ સિવાયનું જેટલું પદ છે, હમણાં આપણે એક ટેબલ જોઈએ એટલે તમને એના ઉપરથી વધારે સમજૂતી આપીશ. તો એમાં દળ સિવાયનું જેટલું છે એ ચક્રાવર્તનની ત્રિજ્યાનો વર્ગ થાય અને એનું વર્ગમૂળ કાઢવાથી તમને ચક્રાવર્તનની ત્રિજ્યા મળી શકે. તો આ એક નાનકડો ટોપિક છે પણ એના MCQ પૂછાય છે. જેમ કે જુદા જુદા શેપ હોય એના માટે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા શોધો એવા દાખલાઓ જે છે અથવા તો એવા MCQ છે એ હેતુલક્ષી પ્રકારની પરીક્ષાઓ જ્યાં લેવાતી હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય એમાં પૂછે છે. હવે વધારે આની વિગતવાર સમજૂતી મટીરિયલમાંથી જો આપણે કરીએ તો તમને વધારે સહેલું પડશે અને એ વધારે સમજાશે. તો જડત્વની ચાક માત્રા જે મટીરિયલમાં આપેલું છે એમાંથી આપણે 1 by 1 દરેક ટોપિક સમજતા જઈએ. તો જુઓ, જડત્વની ચાક માત્રા એ આપણું ટાઇટલ છે. જે શરૂઆતમાં મેં તમને સમજૂતી આપી એમ દ્રવ્યમાનને સમતુલ્ય કઈ ચાક ગતિ રાશિ હોય તો એ આપણે જડત્વની ચાક માત્રા છે એમ આપણે સમજી શકીએ. તો અહીંયા પૂરતું જે છે આપણે ઉપર ઓલરેડી જોઈ ગયા છીએ. ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. તો જ્યારે પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય
ત્યારે દરેક કણ વર્તુળમાં v બરાબર r ઓમેગા જેટલા રેખીય વેગથી ગતિ કરે છે. તો આ જે ગતિ કરતા કણમાંથી ith નંબરનો કણ છે, આઈમો કણ, એના માટે v બરાબર ri into ઓમેગા થશે અને k બરાબર 1/mv સ્ક્વેર માં મૂકીએ તો આમ થાય અને આવા n કણો હોય તો આ એની કુલ ગતિ ઉર્જાનું સૂત્ર થયું. તો આપણે જાણીએ છીએ કે રેખીય વેગને અનુરૂપ ચાક ગતિમાં કોણીય વેગ છે, તો આપણે સમીકરણ 1 ને જો 1/mv સ્ક્વેર સાથે સરખાવીએ તો એને અનુરૂપ પદ સિગ્મા mi ri થાય, દળને અનુરૂપ પદ, અને આ પદ સિગ્મા mi ri સ્ક્વેર ને જડત્વની ચાક માત્રા I કહે છે. આમ રેખીય ગતિમાં જેવો ભાગ દળ ભજવે છે તેને અનુરૂપ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રાનો છે અને જડત્વની ચાક માત્રાનું આ સૂત્ર છે સિગ્મા mi ri સ્ક્વેર, અને એના પરથી ચાક ગતિ માટે ગતિ ઉર્જાનું સૂત્ર એ 1/i ઓમેગા સ્ક્વેર એમ લખી શકાય. હવે ટેક્સ્ટ બુકમાં આના પરથી બે કિસ્સાઓ માટે આપણે જડત્વની ચાક માત્રા મેળવી છે. પહેલો કિસ્સો તમે જુઓ તો એ પાતળી રિંગ માટે છે. હવે એ રિંગ હું તમને અહીં દોરીને દેખાડું એટલે તમને થોડીક વધારે સમજાય. આ ધારો કે રિંગ છે આમ, અને આ રિંગનું કેન્દ્ર છે, આ રિંગનું કેન્દ્ર છે અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ જે છે ઊભી અક્ષ એ આમ છે. એટલે હવે તમે બરાબર વિઝ્યુઅલાઇઝ કરી શકશો. આ એનું કેન્દ્ર છે અને આ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે, એટલે આ રિંગ જે છે એ આમ ફરે છે અને આ અંતર જે છે એ r છે. તો જો r ત્રિજ્યા અને m દળ ધરાવતી રિંગ, આ રિંગ જે છે એનું દળ જે છે એ કેપિટલ M છે અને એની ત્રિજ્યા જે છે એ કેપિટલ R છે. એક પાતળી રિંગનો વિચાર કરો, તેના સમતલમાં કેન્દ્રની ફરતે ઓમેગા જેટલા કોણીય વેગથી આમ ભ્રમણ કરે છે. આ રિંગનો દરેક દળ ખંડ, તમે ગમે એટલું આટલું નાનું એવું દળ લઈ લો આટલું, તો એ બધા કેટલા અંતરે થયા? r અંતરે. તમે એક ટુકડો અહીંયા લઈ લો એ પણ r અંતરે, એક ટુકડો અહીંયા લઈ લો એ પણ બધા r અંતરે છે. અને આ બધા જે છે એની ઝડપ કેટલી થાય? ઓમેગા ઇન્ટુ r જેટલી થશે. એ બધાની ઝડપ જે છે એ કેટલી થાય? v બરાબર, આપણી પાસે સૂત્ર છે v બરાબર r ઓમેગા. તો ઓમેગા બધા માટે કોમન અને બધા જે રિંગના ટુકડાઓ છે એનું બધાનું અંતર પણ કેપિટલ R જેટલું, એટલે v બરાબર ઓમેગા ઇન્ટુ r થશે. તો આ રિંગની ગતિ ઉર્જા જે છે 1/m એ રિંગનું દળ અને v સ્ક્વેર, અને v કેટલું? ઓમેગા ઇન્ટુ કેપિટલ R, તો m ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર. તો આને આપણે k બરાબર 1/m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર આને અલગ રીતે લખ્યું, અને એને આપણે કમ્પેર કરીએ k બરાબર 1/i ઓમેગા સ્ક્વેર સાથે, તો mr સ્ક્વેર એ i ને અનુરૂપ થયું. 1/1 કોમન, ઓમેગા સ્ક્વેર કોમન, તો આવી રિંગ માટે જડત્વની ચાક માત્રા I થશે m ઇન્ટુ r સ્ક્વેર. અને આ ખાસ યાદ રાખજો કઈ અક્ષ માટે આપણે ગોતી છે? આ અક્ષ માટે. એટલે સમતલને, આ એનું સમતલ છે, સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને રિંગની જડત્વની ચાક માત્રા I બરાબર mr સ્ક્વેર એટલી થશે. બરાબર છે? હવે આ રિંગ માટે કેવી રીતે જડત્વની ચાક માત્રા ગણી એની સમજૂતી છે. હવે એવી રીતે નાના દ્રવ્યમાન કેન્દ્રની જોડ ધરાવતા હલકા પાતળા સળિયા માટે કેવી રીતે ગોતી શકાય? તો આ ધારો કે કણ 1 છે જેનું દળ m/2, આ જે છે એ કણ 2 છે જેનું દળ m/2, અને એ આ અક્ષને અનુલક્ષીને આમ ઓમેગા ઝડપથી ચાક ગતિ કરે છે. કેન્દ્રથી બંનેનું અંતર l/2 છે. તો આની જડત્વની ચાક માત્રા, જો જડત્વની ચાક માત્રા I બરાબર m ઇન્ટુ r સ્ક્વેર આવું થાય, જ્યાં m દળ અને r એ ભ્રમણાક્ષથી અંતર થયું.
તો આ કણ માટે m દળ કેટલું m/2 એટલે આની બદલે શું આવશે m/2 અને આ અંતર કેટલું l/2 તો l/2 અંતરનો વર્ગ એવી રીતે બીજા કણ માટે આમ થયું તો ml²/4 એ આની જડત્વની ચાક માત્રા થઈ। પછી જે ચક્રાવર્તનની ત્રિજ્યા અને એનો ખ્યાલ છે એ ફરીથી અહીંયા આપ્યો છે। તો તમે જુઓ પદાર્થનું દળ એ તેની રેખીય ગતિની સ્થિતિમાં ફેરફારને અવરોધે છે અને તેથી દળ રેખીય ગતિમાં જડત્વનું માપ છે। એ જ રીતે ચાક ગતિમાં આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તેની ચાક ગતિના ફેરફારને અવરોધે છે જેથી ચાક ગતિમાં જડત્વના માપ તરીકે લેવામાં આવે। તો જડત્વનું માપ ગેલેલિયોએ કે ન્યૂટને જે કીધું હતું એ રેખીય ગતિમાં દળ છે, દળ તમને શું આપે જડત્વનું માપ આપે। એમ ચાક ગતિ કરતો પદાર્થ ચાક ગતિ સહેલાઈથી તો કરી શકે જો એની જડત્વની ચાક માત્રા ઓછી હોય, જો એની જડત્વની ચાક માત્રા વધુ હોય તો એ સહેલાઈથી ચાક ગતિ કરી શકે નહીં। આમ ચાક ગતિમાં થતા ફેરફારો માટે જડત્વના માપ તરીકે આપણે જડત્વની ચાક માત્રાને લઈએ છીએ। અને એ પછી ચક્રાવર્તનની ત્રિજ્યા એનો થોડો ઉલ્લેખ આપ્યો છે। મેં તમને કીધું એમ કે એની ભ્રમણાક્ષનો એક ભૌમિતિક ગુણધર્મ છે। ભ્રમણાક્ષ બદલાય એમ દળનું વિતરણ બદલાય, દળનું વિતરણ બદલાય એમ એની જડત્વની ચાક માત્રા બદલાય, પણ દળ અચળ ધારીએ તો જડત્વની ચાક માત્રાને બદલાવા માટે જવાબદાર રાશિ જે છે એની તરીકે ચક્રાવર્તનની ત્રિજ્યા લઈ શકાય। તો ચક્રાવર્તનની ત્રિજ્યા આપણે આમ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ m/k², જ્યાં k એ લંબાઈનું પરિમાણ અને એને ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય છે। હવે આ ટેબલ તમને ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે। ટેક્સ્ટબુકમાં તમને પદાર્થ, અક્ષ, એની રિલેટેડ આકૃતિ અને જડત્વની ચાક માત્રા આપી છે। અહીંયા સાથે સાથે ચક્રાવર્તનની ત્રિજ્યા પણ આપી દેવામાં આવી છે અને આ બંને કોલમ જે છે આ બંને ઇમ્પોર્ટન્ટ, આ બંને તમને MCQ માં પૂછે છે, ઇમ્પોર્ટન્ટ ફોર MCQ। કઈ અક્ષને અનુલક્ષીને કેટલી જડત્વની ચાક માત્રા છે એ L લંબાઈનો સળિયો, R ત્રિજ્યાની રિંગ, તો એ રિંગના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને હમણાં આપણે જોયું એમ કેન્દ્રમાંથી પસાર થતી રિંગને અનુલક્ષીને, તો આપણે જોયું mr², એમાં r² એટલે k², એની ચક્રાવર્તનની ત્રિજ્યા r થાય, આના માટે 1/mr² મળશે। એવી રીતે રિંગની બદલે નક્કર તકતી હોય તો એમાં આ અને આ બંને અક્ષ માટેની જડત્વની ચાક માત્રા એને અનુરૂપ ત્રિજ્યાવર્તનની ચક્રાવર્તનની ત્રિજ્યા એ આ બંને થશે। પછી પોલો ગોળો હોય, r ત્રિજ્યાનો પોલો ગોળો, તો એના માટે આ અક્ષને અનુલક્ષીને કોઈ પણ વ્યાસ તમે લો, ઊભી લો કે આડી લો ચાલશે, આ જડત્વની ચાક માત્રા। નક્કર ગોળો હોય એને કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આટલી થશે। પોલો નળાકાર ને નક્કર નળાકાર એની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાઓ આટલી થશે। એટલે આ જે આકારો છે, 8 આકારો, એ 8 અક્ષને માટે જડત્વની ચાક માત્રા જે છે એની તમને ખબર હોવી જોઈએ અને એનો ઉપયોગ તમારે આવશે। એના અમુક દાખલાઓ છે, એ દાખલાઓ પણ તમે જ્યારે કરશો ત્યારે અમુકની સાબિતી એ દાખલાઓમાં તમે જાણી શકશો। ત્યારબાદ જડત્વની ચાક માત્રા મેળવવા માટેના બે અગત્યના પ્રમેયો છે જેને આપણે લંબ અને સમાંતર અક્ષના પ્રમેયો એમ કહીએ છીએ। તો એ બંને આપણે વારાફરતી જોઈ લઈએ। પહેલું જે તમને અહીંયા આપવામાં આવ્યું છે એ છે લંબ અક્ષનું પ્રમેય। એ કંઈક આવું છે, કોઈ એક સમતલીય પદાર્થ જેને આપણે લેમિના એવું કહીએ છીએ, જેમ કે એક તકતી છે, તમે ધારો કે આપણી ઘરની લાદી છે કે ટાઇલ્સ છે એ સમતલીય પદાર્થ તરીકે તમે ગણી શકો। તકતી છે, ધારો કે સીડી પ્લેયરમાં આપણે જે સીડી સાંભળીએ છીએ, સીડી કે ડીવીડી જે છે એ પણ આપણે સમતલીય પદાર્થ તરીકે લઈ શકીએ। એ પદાર્થની તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા
એ તેની સાથે સંગામી અને લેમિનાના સમતલમાં સ્થિત બે લંબ અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાઓના સરવાળા જેટલી હોય છે. હવે તમે જુઓ, સમજાવું તમને. ધારો કે આપણે એક આવી રિંગ લીધી છે. આ ધારો કે એક આવી રિંગ છે અને આ જે છે એ એનું સમતલ છે. તો આ રિંગ માટે એક અક્ષ જે છે એ આમ થઈ, એક અક્ષ જે છે એ આમ થશે અને બીજી અક્ષ જે છે એ આમ થશે. આમ આને આપણે x કહીએ, આને આપણે y કહીએ અને આને આપણે z કહીએ. તો આ x y z ત્રણેય અક્ષો પરસ્પર લંબ છે. તો હવે તમને એમ કે z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા Iz કેટલી? તો લંબ અક્ષ પ્રમેય એવું કહે છે કે આ રિંગની x અક્ષને અનુલક્ષીને ચાક માત્રા Ix, y અક્ષને અનુલક્ષીને Iy હોય તો z અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા Ix વત્તા Iy જેટલી હોય. જે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવી હોય એ સિવાયની બે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાઓનો સરવાળો એ કુલ જડત્વની ચાક માત્રા મળે અને એ બે અક્ષો જે આપણે લેવાની થાય એ બંને એકબીજાને લંબ હોવી જરૂરી છે. અને લંબ અક્ષોના જડત્વની ચાક માત્રાનો સરવાળો કરવાનો છે, એટલા માટે આપણે એને નામ આપ્યું છે લંબ અક્ષનું પ્રમેય. જ્યારે આપણે એના દાખલાઓની કે MCQ ની ચર્ચા કરીશું ત્યારે તમને એ વધારે સારી રીતે તમે સમજી શકશો. નાઉ બીજું જે છે એ છે સમાંતર અક્ષ માટેનું પ્રમેય, જેને આપણે સમાંતર અક્ષ પ્રમેય કહીએ છીએ. તો આ જે છે એ વધારે અગત્યનું લંબ અક્ષના પ્રમેય કરતા પણ આના MCQ વધારે હોય છે. સમાંતર અક્ષનો પ્રમેય, સેકન્ડ પ્રમેય. કોઈ પણ અક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને લીધેલ પદાર્થની જડત્વની ચાક માત્રા અને તેના દ્રવ્યમાન અને બે સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે. એટલે હવે ફરીથી તમને એક સમજાવી દઉં. ધારો કે આ કોઈ એક પદાર્થ છે, આ જે છે એ કોઈ એક પદાર્થ છે. આ નક્કર પદાર્થ હોય એટલા માટે આપણે આવું, તમને ખબર છે, આપણે આવું શેડિંગ કરીએ છીએ. તો આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે અહીંયા છે. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર, એને આપણે સેન્ટર ઓફ માસ CM એવું કહીએ. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. તો ધારો કે તમારે આ કોઈ એક રેન્ડમ અક્ષ તમે પસંદ કરી લો. ધારો કે આવી કોઈ એક અક્ષ છે, આ કોઈ પણ અક્ષ થઈ. હવે તમારે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી છે એ ગોતવું છે. બરાબર છે? તમને એક પદાર્થ આપ્યો, એ પદાર્થમાં ગમે એક અક્ષ તમને આપી દીધી કે તમે પસંદ કરી, એ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી છે એ તમારે જાણવું છે. તો સમાંતર અક્ષ પ્રમેય એવું કહે છે કે પદાર્થની કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I બરાબર IC પ્લસ M ઇન્ટુ A સ્ક્વેર, જ્યાં IC એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, અને આપણે IC કહીએ. તો આ એક કોમન પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જે જડત્વની ચાક માત્રા છે એ જડત્વની ચાક માત્રા, એને આપણે IC કીધું. તો એ IC વત્તા શું કરવાનું, તો કે આ જે પદાર્થ છે એનું દળ ધારો કે M છે, તો M ઇન્ટુ આ બંને વચ્ચેનું લંબ અંતર A હોય તો લંબ અંતરનો વર્ગ એનો ગુણાકાર એના સરવાળા બરાબર હોય છે. એટલે જો ફરીથી આપણે એક વખત વાંચી જઈએ
કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે I. અક્ષ કઈ લીધી આપણે? કોઈ પણ અક્ષ લીધી. તો એ કેટલી હોય? તો કે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષ. આને સમાંતર અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા અને તેના દ્રવ્યમાન એટલે કે m પદાર્થનું દ્રવ્યમાન અને બે સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગના ગુણાકાર. બે સમાંતર અક્ષો વચ્ચેના લંબ અંતરના વર્ગનો m સાથેનો ગુણાકાર ના સરવાળા બરાબર હોય છે. ગુણાકારના સરવાળા જેટલી હોય છે. એટલે આ તમને એને અનુરૂપ. તો સમાંતર અક્ષ અને લંબ અક્ષ આ બંને પ્રમેયોની મદદથી જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા પદાર્થોની જડત્વની ચાક માત્રા તમે મેળવી શકો છો. એટલે આ બંને પ્રમેયોનો એક્સટેન્સિવ ઉપયોગ એ MCQ સોલ્વ કરવા અને જુદા જુદા પદાર્થો માટે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા મેળવવા માટે કરવામાં આવે છે. આ પૈકી અમુક જે ઉદાહરણ તમે 7.10 છે, 11 છે, 12 છે, એ બધા ઉદાહરણ તમે જોશો તો એના પરથી તમને એક્ઝેક્ટ ખબર પડશે કે જડત્વની ચાક માત્રા માટેના સમાંતર અને લંબ અક્ષના પ્રમેયો છે એ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. તો અહીં આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની શુદ્ધ ગતિ, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ 7.11 અને 12 આ બંને ટોપિક જે છે એ રેખીય અને ચાક ગતિની સરખામણી કરી અને આપણે એની એને રિલેટેડ જે પ્રશ્નો છે એની માહિતી મેળવીશું. થેન્ક યુ વેરી મચ.